ક્વેશ્ચન 2. કયા તબક્કા દરમિયાન રીકોમ્બિનેઝની હાજરી જોવા મળે છે? પૂર્વાવસ્થા 1 ના ત્રીજા તબક્કાની અંતે, પ્રથમ તબક્કાની શરૂઆતમાં, ત્રીજા તબક્કા દરમિયાન, પાંચમા તબક્કાની શરૂઆતમાં. મિત્રો, રીકોમ્બિનેઝ ઉત્સેચક જે છે એ વ્યતિકરણ પ્રક્રિયા માટે જરૂરી છે. વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ એટલે સમજાત રંગસૂત્ર વચ્ચે જનીન દ્રવ્યની આપલે. તો જનીન દ્રવ્યની આપલે અથવા તો એને કહેવાય જનીન દ્રવ્યની અદલા બદલી વખતે, એટલે કે વ્યતિકરણ વખતે રીકોમ્બિનેઝની જરૂર પડે છે. અને રીકોમ્બિનેઝ જે છે એ પૂર્વાવસ્થા 1 ના ત્રીજા તબક્કામાં થાય છે. અને ત્રીજો તબક્કો જે છે એનું નામ છે પેકેટીન. આપણે ઓપ્શન જોઈએ. પૂર્વાવસ્થા 1 તો ત્રીજા તબક્કાના અંતે લખ્યું છે, તો અહીં અંતે નહીં આવે, ઓપ્શન ખોટો છે. પ્રથમ તબક્કાના શરૂઆતમાં પણ વ્યતિકરણ નથી થતું. ત્રીજા તબક્કા દરમિયાન વ્યતિકરણ થાય છે, તો આ ઓપ્શન સાચો છે. પાંચમા તબક્કાની શરૂઆતમાં, તો આ પણ ખોટું છે. આપણો સાચો આન્સર છે આન્સર 3, પૂર્વાવસ્થા 1 ના ત્રીજા તબક્કા દરમિયાન.